કલોલ વિશ્વ હિન્દુ પરિષદે શ્રાવણ મહિના દરમિયાન કલોલ તાલુકામાં તથા શહેરમાં ચાલતા કતલખાના તથા ઈંડાની લારીઓ બંધ કરવા બાબતે આવેદનપત્ર આપ્યું છે। પવિત્ર શ્રાવણ માસ ચાલુ થતો હોવાથી કલોલ તાલુકામાં તથા શહેરમાં ચાલતા કતલખાના તથા ઈંડાની લારીઓ બંધ કરવા માટે કલોલમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલોલ શહેર મામલતદાર, તાલુકા મામલતદાર, પ્રાંત અધિકારી, કલોલ તાલુકા પોલીસ શહેર, પોલીસ સાંતેજ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તેમજ ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શ્રાવણ મહિનો શરૂ થયો હોવાથી આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે કલોલ પ્રાંત અધિકારી શ્રીની કચેરીમાં અમે લોકો એટલા માટે આવ્યા છીએ કે વર્તમાન સમયમાં જૈનોનો વક્ષી તપનો તહેવાર ચાલી રહ્યો છે। 5 ઓગસ્ટથી આપણે પાવન પવિત્ર શ્રાવણ માસનો તહેવાર શરૂ થઈ રહ્યો છે, ત્યારે કલોલ શહેરમાં, કલોલ તાલુકાના ગામડાઓમાં રોડ અને રસ્તાની વચ્ચે ચાલતા માણસોને ધાર્મિક લાગણી દુભાય તેવા કતલખાનાઓ, ઈંડાઓની લારીઓ, આ બધું જે જાહેરમાં વેચાય છે તેનાથી હિન્દુ ધર્મના લોકોની લાગણીઓ દુભાય છે। આવું કૃત્ય બંધ થાય અને સનાતની હિન્દુઓને તહેવાર મનાવવામાં કે ઉપવાસ રાખવામાં કોઈ જાતની અડચણ ન થાય, એના માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લાના કલોલ પ્રખંડના દરેક કાર્યકર્તાઓ, અધિકારીઓએ અહીંયા આવીને આપણે એમને આવેદનપત્ર આપ્યું છે।